સાહેબ આને નો જ વાંચવું છે તો અહીંયા કે ભાઈ શું કામ આવ્યો? હે, આને કનોલેજ કાનો વચાણું? આને નોલેજ વચાય છે. શું કામ? તો એના પાછળનું રીઝન છે, એના પાછળના નિયમો છે. એ નિયમો હું કહીશ ને તમને. ઓકે, હવે આને પેટિયન્ટ કાનો વચાણું? આને પેશન્ટ વચાય. એટલે અહીંયા સ થઈ ગયો, ત આપ્યો તો તમારે સ જ વાંચો તો એ સો મુકાય. અચ્છા, આને જીવે નથી વાંચ્યું, આને ગીવ વચાણું, કાંઈ ગીવે નો વચાણું. આને જીમ વચાણું, ગીમ કાનો વચાણું? જી. આ જ છે જ જી, તો એને ઘણી વાર ગય વચાય, ઘણી વાર જય વચાય. ક્યારે કયો વાંચવું? એના નિયમો છે મારી પાસે. અહીંયા જુઓ, કેટ, તો આને અહીંયા તમે ક વચાણો સી નો, અને અહીંયા સી છે તો એને સિનેમા, તો ક્યારે ક વચાય, ક્યારે સ વચાય. આના માટે મેં આજે ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી, જોઈ કે નહીં? જોઈ લેજો. યુટ્યુબ પર એ મૂકેલી છે, જોઈ લેજો નિયમ. સાહેબ આ તો પિક્ચરડા છે, બધુંય સોલ્યુશન કરાવવાનો છું. હવે અહીંયા જુઓ સાહેબ, આને સાયકોલોજી વચાય નહીં, આને સાયકોલોજી વચાય. તો પી શું કામ નાખ્યો ન્યા ભાઈ? ઓકે, આને શું વચાય? મ્યુઝિશિયન, મ્યુઝિશિયન. તો ભાઈ આને કા મ્યુઝિશિયન નો વચાણું? કા આને નિયમ છે, નિયમ છે. પછી રિસેપ્શન, અહીંયા સિયન, અહીંયા સન. અહીંયા જો કેતો તો ટીએચ છે તો આને અહીંયા ધ્યેય વાંચ્યું. અહીંયા ટીએચ છે તો એને થિંક વાંચ્યું. તો અહીંયા ટીએચ નો ધ થયો, અહીંયા ટીએચ નો થ થયો. આવું કેમ? તો એના પાછળના નિયમો છે, મારી પાસે છે, ચિંતા ના કરો. ઓકે, એના પછી ઘણી વાર જુઓ, સી એટલે જોવું, વોચ એટલે જોવું, લુક એટલે જોવું, ફેસ એટલે જોવું. તો બધાયના મિનિંગ જોવું તો ક્યારે કયો વાપરવું? હાઉસ અને હોમ, ઘર, ક્યારે કયું વાપરવું? બાય એટલે ખરીદવું ને પરચેસ એટલે ખરીદવું, ક્યારે કયું વાપરવું? બધાયના નિયમ આવશે, ચિંતા ના કરો. ઓન એટલે ઉપર, અબવ એટલે ઉપર, ઓવર એટલે ઉપર, ક્યારે કયું વાપરવું? બધાયના નિયમ આવશે, ચિંતા ના કરો. વન બાય વન વોકેબ સો એનું જ છે ને, તમે જુઓ. એના પછી અહીંયા જુઓ, રિવિઝન, SION છે એટલે ઝન. અહીંયા એડમિશન, અહીંયા ઝન, અહીંયા સન. ખબર નથી પડતી, મન પડે ત્યારે ગમે એ વાપરી નાખે. ચિંતા ન કરો, અત્યારે ભલા હોડા નીકળે પણ આ હોડા હોલું સી દઈશ, ચિંતા ન કરો. બસ તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. રોજ સાંજે 7 વાગે આવી જવાનું છે, 9 વાગે આવી જશે, 8 વાગે આવી જશે, તમારે બધું સોલ્યુશન થઈ જશે. આ તો મેં ખાલી એક કહેવાય ને કે એટલું કેવું શબ્દો લીધા છે ને તમને મૂક્યા છે કે આવા લોચા લાગે છે, એટલે અંગ્રેજી અઘરું લાગે છે. એકનું એક મૂક્યું હોત તો અહીંયા શું કામ 4 શબ્દો મૂકવાની જરૂર હતી? એક જ રાખ્યો હતો, પણ રાખ્યો છે તો એના નિયમ છે, બધા એક્સપ્લેન કરીશ, ચિંતા ન કરો. વન બાય વન આજે એવા 2 નિયમ તમને સમજાવવાનો છું. અને મેઇન મહત્વની વાત તો અંગ્રેજી વાંચવામાં તકલીફ શું કામ પડે છે ખબર છે? કારણ કે આપણે ABCD ખોટી બોલીએ છીએ. મારા વાલીડાઓ, ગઈકાલના સેશનમાં મેં કીધું હતું કે ABCDEFGHIJKLMNOP QRSTUVWXY ને Z ABCD મને આવડે. ખોટી બોલો, ખોટી. ગઈકાલે મેં કીધું તું સ્વર અને વ્યંજન હોય અંગ્રેજીમાં, તો સ્વર કેટલા કેટલા? 5. A, E, I, O અને U, આ 5 સ્વર છે. હવે કોન્સોનન્ટ છે, તમને કોઈ આજ પછી સાચી ABCD શીખી લેજો. પેલા સાચી ABCD શીખી લેજો એટલે કોઈને એમ ન થાય મને ABCD આવડે છે. શું વચાય? આને કોક તમને એમ લખીને કે આને શું વચાય? બી. એલા બી નો વચાય, આને વચાય બ. આને સી નો વચાય, કાં તો સ વચાય કાં તો ક. પણ ક્યારે સ ક્યારે ક એની રીલ બનાવીશ, પણ આમાં નિયમ આવશે. આને ડી નો વચાય યાર, આને ડ વચાય. આને એફ ન વચાય, આને ફ વચાય. શું કામ આવું થાય? અને આનું જો સાચી તમે આ રીતે ABCD શીખાઈશો ને તો આનું આખું તમારે જો પ્રોપર વેમાં શીખવું છે ને તો આજે 8 વાગે ધર્મેશ સર સમજાવવાના છે કે ભાઈ જો એફ ને તમે એફ વાંચો ને તો તમારા કેવા લોચા થાય ને એ તમે 8 વાગે આજની સિરીઝમાં આવજો એટલે સર સમજાવશે. આને જી છે તેનો જય વચાય ને ગય વચાય, આને એચ ના વચાય અને હ વચાય, જે નહીં જ. તો હવે યાદ રાખવાનું, આને કે નહીં ક, એલ નહીં લ, એમ નહીં મ, એન નહીં ન, પી નહીં પ, ક્યુ નહીં ક્ય, આર નહીં ર. રેડી? તો આ બધા શબ્દોને ધ્યાન રાખવાનું. ટી નહીં ટ, એસ નહીં સ, વી નહીં વ. સમજાઈ ગયું? એટલે આ ધ્યાન રાખજો. શું કામ આવી રીતે વાંચશો? કારણ કે તો જ પરફેક્ટલી તમે વાંચતા શીખશો. એનો ડેમો જોવો ને 8 વાગે જોડાઈ જાજો. ઓકે? તો આજ પછી ABCDEFGHIJKLMNOP એમ નહીં, પ બ ક
ક સ ડ ફ આવી રીતે આનું થાય એફ નો ફ અને જે આના બ નો તો બ જ થાય બીજો કાંઈ ન થાય પછી આનો ડ થાય પણ સાહેબ આ જે સ્વર છે ને સ્વર એ છે ને એ અને ઈ છે ને આઈ છે ને ઓ છે ને આ 5 જે શબ્દ અક્ષરો છે ને એ 5 અક્ષરોના ઉચ્ચાર જો એના છે ને એના 11 પ્રકારના ઉચ્ચારો છે ઓકે ઈ છે ને ઈ એના 10 પ્રકારના ઉચ્ચારો છે આઈ છે ને એના 9 પ્રકારના ઉચ્ચારો છે અને ઓ છે ને એના 12 પ્રકારના ઉચ્ચાર છે અને યુ છે ને એના 9 પ્રકારના ઉચ્ચાર છે એના નિયમો છે સાહેબ તો ઈ નિયમો ઈ કાલના લેક્ચરમાં હું આ 51 પ્રોનાઉન્સિએશન રૂલ લઈને જ આવવાનો છું વોકેબ 100 બીજા પાર્ટમાં કાલે 7 વાગે એક્ઝેક્ટ હું આ જે 51 નિયમો છે ને એ સમજાવવાનો છું એક વખત સમજી લીધા એટલે તમને ક્યારેય તકલીફ નહીં પડે અને જો આ નથી સમજ્યા ને કાલના સેશનમાં તો તમને આજીવન અંગ્રેજી વાંચવાની તકલીફ પડવાની છે શું કામ તમને કહું તમે અંગ્રેજીના કોઈ પણ શબ્દને જુઓ કોઈ પણ શબ્દ ગમે રેન્ડમલી કોઈ શબ્દ તમારું નામ લઈ લ્યો કોઈ પણ શબ્દ લઈ લ્યો એમાં 99% શબ્દોમાં કેટલા 99% શબ્દોમાં આ 5 માંથી એક અક્ષર તો હૈસે હૈસે અને હૈસે જ જોઈ લ્યો તમે જોઈ લ્યો વાત કરી લ્યો હા 1-2% એવા શબ્દો છે કે જેમાં આ એક પણ પ્રકારનો સ્વર આવતો નથી પણ 99% શબ્દોમાં આ 5 માંથી એક હોય ને હોય જ છે રેડી તો એના માટે પાછો એ હોય તો એને એ જ વચાય અય વચાય આ વચાય ઓ વચાય તો ઘણા બધા ઉચ્ચાર છે એના નિયમો હું તમને કાલે 7 વાગે કહીશ રેડી તો કાલનો લેક્ચર જોવાનું ભૂલતા નહીં વોકેબ શોનો પાર્ટ 2 ને ઓકે અને મજા આવતી હોય લાઈકનું બટન દબાઈ દેજો 2000 લાઈકનો ટાર્ગેટ છે લાઈકનું બટન દબાઈ દેજો અને હવે જુઓ શરૂઆત કરીએ પરંતુ એની પહેલા જો મારા ઉપર ભરોસો હોય અને જો અંગ્રેજી ઘરે બેઠા તમારે શીખવું જ છે પ્રોપર વેમાં તો આટલું મટીરિયલ તમારી પાસે હોય એક્સપ્લેનેશન પ્લસ પ્રેક્ટિસ કારણ કે પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે એક બુક છે આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક્સ જે સ્પોકન ઇંગ્લિશ વાળા માટે ખૂબ જ ઉપયોગી છે 5મા ધોરણથી કોઈ પણ ઉંમરના લોકો અંગ્રેજી શીખી શકશે આ બુકની પ્રાઇસ 349 રૂપિયા છે 35 થી વધારે ટોપિક છે સ્પેલિંગના નિયમ આવે છે 3000 થી વધારે શબ્દો બધું વસ્તુ આમાં મસ્ત ગુજરાતીમાં કાઠિયાવાડી ભાષામાં દેશી અંદાજમાં સમજાવેલું છે એક ટોપિક ઓકે અને બીજી એક ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક છે જે ડિક્શનરી કહેવાય છે એક છે 7000 થી વધારે સેન્ટેન્સીસ જે દરેક ટોપિકના 100 વાક્યો આપેલા છે ઓકે 60 ડેઝની ડે વાઇઝ પ્રેક્ટિસ આપેલી છે અને એક છે 350 પ્લસ વર્બ્સ જેનો ઉચ્ચાર અર્થ સાથે આમાં આપેલું છે V1 V2 અને V3 નો ઉચ્ચાર જેની પ્રાઇસ 466 છે આ પીડીએફમાં મળશે બટ ટોટલ પ્રાઇસ કેટલી થાય 815 પરંતુ તમે 27 માર્ચ 2026 પહેલા આ કોમ્બો ઓફરનો લાભ લ્યો છો તો તમને બધુંય મટીરિયલ આ બુક તમારા ઘરે આવશે આ પીડીએફ તમને ફોનમાં મળી જશે જેની પ્રિન્ટ તમે કઢાવી શકશો 549 રૂપિયા પ્રાઇસ છે નંબર આપેલો છે કોલ કે મેસેજ કરી અને અત્યારે જ ઓર્ડર કરાવી દેજો અંગ્રેજી શીખવા માટેનું બેસ્ટ મટીરિયલ છે તો વહેલા તે પહેલાના ધોરણે ઓર્ડર કરાવી દેજો ઓકે ચલો આગળ વધીએ હવે આજે આપણે શીખવાના છે બે નિયમનો પહેલો નિયમ છે કે કોઈ પણ સ્પેલિંગમાં એલ ક્યારે સાયલન્ટ આવે ઘણા બધા એવા સ્પેલિંગ છે જેમાં એલ હોય તો એલ વંચાતો નથી એના નિયમો એક શોર્ટ ટ્રીક સાથે સમજાવી દઈશ આજ પછી ભૂલાશે નહીં કોઈ પણ સ્પેલિંગમાં જી અને જીએચ ક્યારે સાયલન્ટ આવે ને એ પણ મસ્ત રીતે તમારે હું તમને સમજાવી દેવાનો છું પણ હા અંગ્રેજી ભાષા એવી છે કે જેના નિયમો ઘણા બધા છે હું બધા નિયમો એક્સપ્લેન કરીશ પણ એની સાથે સાથે અપવાદો પણ છે અપવાદ કોને કહેવાય કે ઘણા બધા શબ્દોમાં મોટા ભાગના શબ્દોમાં નિયમ લાગુ પડતો હોય પણ ઘણા એવા શબ્દો હોય કે એને અપવાદ હોય એ કોઈનું માનતો જ નહીં એને નિયમ લાગુ પડતા નથી તેવા ઘણા બધા શબ્દો છે જે શબ્દો તમારે મને ગોતીને કહેવાના છે કોમેન્ટ કરવાના છે ચલો તો સૌથી પહેલા આપણે આ નિયમ જોઈએ કે કોઈ પણ સ્પેલિંગમાં એલ ક્યારે સાયલન્ટ આવે ને એના માટે એક મંત્ર યાદ રાખી લ્યો એક મંત્ર યાદ રાખી લો કયો કે કા મારા ડિયર ફ્રેન્ડ શું યાદ રાખવાનું કા મારા ડિયર ફ્રેન્ડ બસ આટલું યાદ રાખવાનું છે હવે કા મારા ડિયર ફ્રેન્ડ માંથી કાનો કે મારાનો મ એટલે અને ડિયર નો ડ અને ફ્રેન્ડ નો એફ એટલે કે કે એમ ડી એફ આટલું યાદ રાખવાનું છે કે એમ ડી એફ તો હવે જો નિયમ આના ઉપરથી આપણે બનાવીએ કે જ્યારે સ્પેલિંગમાં કોઈ પણ જગ્યાએ કે એમ
ડી અને એફ. શું કીધું? કે એમ ડી અને એફ ની પહેલા એટલે આની આગળનો અક્ષર જો એલ આવેલો હોય તો એલ સાયલેન્ટ રહે છે. જોઈએ એક એક શબ્દને. ઓકે, તો સૌથી પહેલો છે કે સ્પેલિંગમાં કે ની પહેલા એલ સાયલેન્ટ હોય એટલે કા મારા ડિયર ફ્રેન્ડ આની પહેલા એલ હોય તો એલ સાયલેન્ટ રહે છે. કે ની પહેલા એલ. જો આને ટોલ્ક નો વચાય, આને ટો ક વચાય. શું કામ? કે ની પહેલા એલ છે એટલે એલ સાયલેન્ટ છે. આને વોલ્ક નો વચાય, આને વો ક, કારણ કે ની પહેલા એલ છે તો એલ સાયલેન્ટ છે. આની પહેલા ચોક તો કે ની પહેલા એલ છે તો એલ સાયલેન્ટ છે. ઓકે, ફોક તો આને એલ સાયલેન્ટ, કારણ કે ની પહેલા એલ છે. તો જ્યારે પણ કોઈ પણ શબ્દમાં કે હોય એની પહેલા એલ આપ્યો હોય તો એલ સાયલેન્ટ રહે છે. પણ આના અપવાદો છે એને તમારે કોમેન્ટ કરવાનું છે. એટલે જે વિદ્યાર્થીઓ કોમેન્ટ વાંચી આવશે એને ખબર પડી જાય કે ભાઈ આટલા અપવાદ છે, એના સિવાયમાં નિયમ લાગુ પડે છે. રેડી? ઓકે, બીજું જોઈએ કે જ્યારે કોઈ પણ સ્પેલિંગમાં એમ હોય, કા મારા એટલે એમ ની પહેલા એલ આવેલો હોય તો એલ સાયલેન્ટ રહે છે. તો જુઓ અહીંયા આલમંડ નો વચાય, આને શું વચાય? એમ છે, એમ ની પહેલા એલ છે તો એલ સાયલેન્ટ, આમંડ. ઓકે, આને કાલ્મ નો વચાય, કામ, એલ સાયલેન્ટ, એમ ની પહેલા એલ છે. ઓકે, બામ, એમ ની પહેલા એલ છે તો એલ સાયલેન્ટ. પામ, એમ ની પહેલા એલ છે તો એલ સાયલેન્ટ. સામન તો એમ ની પહેલા એલ છે. તો જ્યારે એમ ની પહેલા અને કે ની પહેલા એલ આવે તો એલ સાયલેન્ટ રહે છે. કા મારા ડિયર નો ડી. ઓકે, તો ડી ની પહેલા એલ હોય તો એલ સાયલેન્ટ રહે છે. જો આને શુલ્ડ નો વચાય, એલ ડી છે ને તો ડી ની પહેલા એલ તો સાયલેન્ટ. તો શુડ, વુડ, કુડ, ડી ની પહેલા એલ સાયલેન્ટ. તો કા મારા ડિયર ફ્રેન્ડ નો એફ, એફ ની પહેલા એલ હોય તો એલ સાયલેન્ટ રહે છે. ઓલા કેતા જાજો મને કયા કયા અપવાદ છે એ કેતા જાજો. હવે આને હાલ્ફ નો વચાય, હાફ, એફ ની પહેલા એલ, કાફ, એફ ની પહેલા એલ તો એલ સાયલેન્ટ રહે છે. મજા આવી? હજી આ એક નિયમ છે, હજી તો આવો બધા નિયમ કહેવાનું છો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મજા આવતી જ કહેજો. હા મોજ, હા આનંદ આવી ગયો સર, આ પહેલી વાર જાણવા મળ્યું. કુછ ભી મતલબ તમને મજા આવતી હોય તો તમે લખી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. એની પહેલા હજી મારે બીજા નિયમો સમજાવવા છે. બટ અંગ્રેજી શીખવું છે બેઝિક થી એડવાન્સ લેવલનું અને ટોપ લેવલનું મારી સાથે ઓફલાઈન આવીને તો રાજકોટમાં આવી જજો. 1 એપ્રિલથી બેચીસ શરૂ થવા જઈ રહી છે. 97 2 72 92 પર કોલ મેસેજ કરી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એડ્રેસ તમને આપેલું છે તો એડ્રેસ ઉપર આવીને તમે કરી શકો છો. વહેલા તે પહેલાના ધોરણે આવજો, કારણ કે 2-3 સીટ અવેલેબલ છે. પછી કહેતા નહીં કે અમે રહી ગયા. પણ હા, અને હા, હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે. કોઈ પણ લોકોને આવવું હોય તો હોસ્ટેલમાં રહી અને તમે અહીંયા શીખી શકો છો. એટલે અમદાવાદ, વડોદરા, સુરત, બનાસકાંઠા, પાલનપુરથી નહીં પણ તમે આવી શકો છો. ઓકે, ચલો. એટલે ગુજરાતમાં ગમે એ જગ્યાએ, અરે દેશ વિદેશમાંથી નહીં આવી શકો છો. ઓકે, ચલો. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે ભાઈ અમારે અહીંયા ન્યાય અવાય એમ છે નહીં, તો અમારી ઓફલાઈનના લેક્ચર અહીંયા જોતા હોય તો ઘરે બેઠા, તો હા, એ જ લેક્ચર એ જ સમયે લાઈવ થશે જ્યારે ઓફલાઈનમાં ચાલુ છે. એ જ સમયે ક્યાંથી? વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે એની ઉપરથી, જેની ફીસ 2999 રૂપિયા રહેશે આખા સંપૂર્ણ કોર્સની. એમાં 2 મહિના લાઈવ આવશે અને એ જ લાઈવ લેક્ચરના રેકોર્ડેડ તમે 10 મહિના સુધી રાખી શકશો. અને એમાં 2 લેક્ચર આવશે. એક લેક્ચર છે એ તમને તમારા બેચ પ્રમાણે તમે 10 વાગ્યાની કે 4 વાગ્યાની તો 1.5 કલાકનો લેક્ચર હશે. અને એક 6 થી 7 અમારા ફેકલ્ટીઝ દ્વારા તમને પ્રેક્ટિસ કરાવવામાં આવશે લાઈવ ઝૂમ ઉપરથી. આ 2 એપ્લિકેશન પરથી હશે અને આ ઝૂમ ઉપરથી હશે. 31 માર્ચ સુધી ઓફર છે. પછી 2999 ના 4999 થઈ જશે. અને લિમિટેડ સીટ્સ છે એટલે વહેલા તે પહેલા, કારણ કે લાઈવમાં આપણે લિમિટ છોકરાઓ જ રાખવાના છે. ઓકે, અને નંબર આપ્યો છે, કોલ મેસેજ કરી દેજો. ઓકે, ચલો. હવે એના પછીનો નિયમ છે કે જી અને જીએચ ક્યારે સાયલેન્ટ રહે છે. ઓકે, તો જુઓ કે જ્યારે કોઈ શબ્દમાં એન આપ્યો હોય અને એનની પહેલા જી હોય ને તો એ જી સાયલેન્ટ રહે છે. ક્યારે? કે એન હોય અને એનની પહેલા અહીંયા જી આપ્યો હોય, એનની પહેલા તો જી કેવો હોય? સાયલેન્ટ રહે છે. જેમ કે જુઓ એન છે, એનની પહેલા તો સાય ન, આ જી સાયલેન્ટ થઈ ગયો. સાય ન. ડીઝાય ન, જી સાયલેન્ટ રહી ગયો. પછી રીઝાય ન, કારણ કે એનની પહેલા જી સાયલેન્ટ. અહીંયા નેશ તો જીની પહેલા એનની પહેલા જી છે તો જી સાયલેન્ટ. નેટ પછી કેમ્પે ન, ફોરે ન, એનની પહેલા જી છે એટલે જી સાયલેન્ટ રહે છે. તો પહેલો નિયમ થયો. ઓકે, બીજો
કે કોઈ શબ્દની છેલ્લે GH આપ્યો હોય ને, કોઈ શબ્દની છેલ્લે GH આપ્યો હોય તો એ GH હંમેશા સાયલેન્ટ રહે છે. અપવાદ તમારે કહેવાના છે. ઓકે, હવે જુઓ HI અને છેલ્લે GH છે એટલે હાઈ, હાઈ ઘ એવું નથી, હાઈ. ઓકે, પછી સાઈ કારણ કે GH છેલ્લે છે એટલે સાયલેન્ટ. થાય તો છેલ્લે GH છે એટલે સાયલેન્ટ રહેશે. ઓકે, ચલો એના પછીનો નિયમ કે કેટલાક શબ્દ એવા પણ હોય છે કે જેમાં શબ્દની છેલ્લે આવેલ GH સાયલેન્ટ રહેતો નથી પણ GH ને ફ વચાય છે. જેમ કે જો ર ફ, ક ફ, ટ ફ, સ્લ ફ, ઇન ફ. સમજાણું? તો આ યાદ રાખવાનું છે કે આટલા જે શબ્દો છે આ તમારે યાદ રાખવા પડે. ઓકે, અને અપવાદ પણ તમારે યાદ રાખવા પડે. અને એના પછી હવે આ મહત્વનો નિયમ કે જ્યારે કોઈ શબ્દની છેલ્લે GHT આપ્યો છે આવેલો હોય અને GHT માં જે GH છે ને એ સાયલેન્ટ રહે છે શબ્દની છેલ્લે. જો અહીંયા જો LIGHT છે તો LIGHT માંથી આ GH સાયલેન્ટ રહે છે, લાઇટ. NIGHT તો નાઇટ, FI તો ફાઇટ, MIGHT તો માઇટ, પછી બ્રાઇટ તો GH સાયલેન્ટ, કોટ, ફોટ, ટોટ, બોટ, ઓકે બ્રોટ, પછી થોટ તો GHT માંથી GH સાયલેન્ટ રહે છે. આ તો એક શું કહેવાય ઓલું નાનકડું એવું ટીઝરડિયું છે, ટેલર છે, પિક્ચર હજી ધીમે ધીમે આવવાનું છે. કાલે 51 પ્રોનાઉન્સિએશનના નિયમો છે એ સમજી લેજો સાહેબ, જિંદગીમાં તકલીફ નહીં પડે. ઓકે, અને સાથે સાથે બધા એક વસ્તુ કરવાની છે, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે જેવો લેક્ચર પૂરો થશે તરત જ તમને ત્યાં મસ્ત મજાની સેશન આવવાનો છે. 8 વાગે પ્રેક્ટિસ કરાવવાના છે જબરજસ્ત રીતે. અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો, જ્યાં તમને રીલ્સ દ્વારા રોજે કંઈક ને કંઈક નવું મજા રીતે શીખવાડવામાં આવશે. ફેસબુકને ફોલો કરી દેજો અને વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ. આ બધી પીડીએફો જે છે જે મોટા ભાગની એ તમને ત્યાં ફ્રીમાં આપવામાં આવશે. તો વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આ નંબર આપ્યો છે 97 272 93 92 ઉપર હાઈનો મેસેજ કરશો તો વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. અને તમે છે ને કાંઈ ન કરો, આ નંબર છે ને નંબર 90 54 01 01 અને 02 આની ઉપર હાઈ કરી દો અત્યારે જ. ચલો હાઈ એટલે વોટ્સઅપ ચેનલ લિંક ધડ દઈને મોકલી દો અને તરત જ એની ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. આ નંબર ઉપર મેસેજ કરજો હાઈ એટલે તમને ત્યાંથી મળી જવાનું છે. ઓકે, ચલો તો ધ્યાન રાખજો મસ્ત મજાની રીતે. ઓકે, ચલો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. તો કેવો લાગ્યો લેક્ચર એ મને જરાક કયો. મજા આવી? જો મોજ આવી તો હા મોજ, હા ભૂગા કાઢ નહીં, મજા આવી ગઈ એ પણ તમે લખી શકો કોમેન્ટ સેક્શનમાં. કાંઈ નહીં તો રેડ હાર્ટ 5 તો મૂકી જ દેજો, મને આનંદ થશે. વિડીયો લાઇક કરી દેજો, 2000 લાઇકનો ટાર્ગેટ છે તો પૂરો કરીને જાજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને 9 વાગે પાછા મળીએ છીએ લાઈવ, 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ પરથી અને આવતીકાલે 7 વાગે પાછા આવી જવાનું છે. હો ભાઈ, મળીએ છીએ. તમારા મિત્રો સુધી શેર કરી દેજો. આવજો, બાય બાય, ટાટા.